નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના રાજકારણના ભીષ્મ પિતામહ અને માંજલપુરના લોકપ્રિય વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના તાજેતરમાં થયેલા અવસાનથી સમગ્ર વડોદરા સહિત ગુજરાતભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વડોદરાના વિકાસ માટે આજીવન સંઘર્ષ કરનારા આ જનપ્રિય નેતાના આત્માની શાંતિ અર્થે આગામી તારીખ 7 જૂનના રોજ એક ભવ્ય પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં સતત 7થી વધુ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈને જનસેવાનો અનોખો કીર્તિમાન સ્થાપિત કરનાર સ્વર્ગસ્થ યોગેશ પટેલની પ્રાર્થના સભા માટે વડોદરાના નવલખી મેદાન ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 7 જૂન 2026ના રોજ બપોરે 4 થી સાંજના 6 વાગ્યા સુધી યોજાનારી પ્રાર્થના સભાને વરસાદનું વિઘ્ન ન નડે તે હેતુથી વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા નવલખી મેદાનમાં એક વિશાળ જર્મન ટેકનોલોજી વાળો વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેથી પ્રાર્થના સભામાં આવનારા હજારો નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે. આ શ્રદ્ધાંજલિ સભામાં સ્વર્ગસ્થ યોગેશ પટેલને પુષ્પાંજલિ અર્પવા માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પશુ અધિકાર કાર્યકર્તા મેનકા ગાંધી ખાસ નવી દિલ્હીથી વડોદરા આવવાના છે. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ શોકસભામાં વિશેષ હાજરી આપશે. આ ઉપરાંત ગુજરાત સરકારના મંત્રીમંડળના સભ્યો, પ્રદેશ ભાજપના હોદ્દેદારો, વિપક્ષના વરિષ્ઠ નેતાઓ તેમજ વડોદરાના સામાજિક, શૈક્ષણિક અને અગ્રણી ઉદ્યોગપતિઓ પણ યોગેશ પટેલની પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેવાના છે. વડોદરાની જનતા સાથે સીધો નાતો ધરાવતા યોગેશભાઈની આ અંતિમ સભામાં હજારોની મેદની ઉમટવાની શક્યતાને પગલે નવલખી મેદાન અને તેની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પાર્કિંગની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.